मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रादेवा जैनो धर्मोस्तु मंगलम। જે ત્રીજો ગુણ સ્થાનક છે મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનક એ ઉત્તર પ્રકૃતિની સત્તા સ્થાનો એ કેટલા ને કયા કયા છે, કેવા કેવા સ્થિતિઓ કન્ડિશન્સમાં રહેલા હોય છે કયા જીવોને, તે જ જોવાનું છે. એમાં 8 સત્તા સ્થાનો છે તે પહેલા ધ્યાન રાખવાનું છે. કયા કયા 8 સત્તા સ્થાનો છે ત્રીજા મિશ્ર દૃષ્ટિગુણ સ્થાનક એ જીવોને? 136, 137, 139, 140, 141, 144, 145, 147 એવા અલગ અલગ 8 પ્રકારના સત્તા 8 સત્તા સ્થાનો છે. એ આપણે સ્ટાર્ટ કરશું. અહીંયા હવે સૌથી પહેલું શું છે? અનેક જીવની અપેક્ષા એ બતાડે છે. તો અનેક જીવની અપેક્ષાએ આપણે જોવા જઈએ તો કુલ 147 સત્તા સ્થાન રહેલું હોય છે. એ કેવી રીતે? એક અહીંયા ઓછો દેખાય છે ને 148 માંથી 147 એટલે એક ઓછું કર્મ દેખાય છે. તો તે એક ઓછું ક્યાં છે? આ નામ કર્મમાં ઓછું છે. આ 93 હોય ને ટોટલ, તો અહીંયા દેખાય છે 92 છે માત્ર. એટલે એક કર્મ કયો ઓછો છે? એક કર્મ છે જીન નામ કર્મ. ઓકે, એનું એ રીઝન આપણે લાસ્ટ ક્લાસમાં જોઈ લીધું હતું. જીન નામ કર્મ અહીંયા ત્રીજા મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનકે રહેલા જીવને સત્તામાં આ જીન નામ કર્મ શા માટે નહીં હોય? કારણ કે જે પણ જીવો જીન નામ કર્મને નિકાચિત કરેલા હોય તો દેટ મીન્સ એને જીન નામ કર્મ એ આત્માની જે આ સત્તા છે સત્તામાં રહેલું છે ને, તો આવી જીન નામ કર્મની સત્તા વાળા જે જીવો છે એ ક્યારે પણ બીજા કે ત્રીજા ગુણ સ્થાનકે ક્યારે નહીં આવે. એ આ નિયમ આપણે લખાવ્યું હતું બુકમાં, તો એ બધાએ લખ્યું હશે અને યાદ હશે. ઓકે, તો એ નિયમ પ્રમાણે અહીંયા દેખાય છે કે અનેક જીવની અપેક્ષાએ પણ ત્રીજા ગુણ સ્થાનકે રહેલા જીવો જે હોય છે તે અનેક જીવની અપેક્ષાએ પણ નામ કર્મ 92 ની સત્તા વાળો જ હોઈ શકે છે જીવ. ધ્યાન રાખવાનું, જીનું નામ કર્મ હોય જ નહીં. એટલા માટે સત્તા સ્થાન 147 હોય છે ટોટલ કરીને. અને બીજા બધા જે કર્મો છે એ કેટલા છે? એ બધા ઇન્ક્લુડેડ છે. જ્ઞાનવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 9, વેદનીય 2, મોહનીય 28, આયુષ્ય 4, ગોત્ર 2 અને અંતરાય 5. પછી બીજું આપણે જોઈએ, બીજો પોઈન્ટ અહીંયા શું છે? બધાયું એક જીવની અપેક્ષાએ. એટલે આ જીવ કેવું છે? કોઈ પણ એક જીવની અપેક્ષા અને પણ કેવું છે? બધાયું છે. આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ એને કરી દીધું છે. એવું આ બધાયું જીવ છે ને. એટલા માટે હવે એને શું હોય છે? આયુષ્ય કર્મ જે હમણાં ચાલી રહેલું ભાવનું આયુષ્ય કર્મ સત્તામાં છે, અને આવતા ભાવનું જે પણ આયુષ્ય કર્મ બાંધ્યું છે એનું પણ સત્તા રહેલું છે. એટલે આયુષ્ય કર્મ અહીંયા 2 છે, એટલે 2 ઓછા દેખાય છે. એટલા માટે જીન નામ કર્મ એ તો ક્યાં પણ હશે જ નહીં. ધ્યાન રાખો ને, -1 તો કરી જ લેવાનું, 92. ઓકે, એટલે અહીંયા શું દેખાય છે? ટોટલ 148 હોય, એમાંથી માઇનસ કેટલા કરવાના છે? ઓછા કેટલા? 3. 148 - 3 અહીંયા દેખાય છે. એટલે કે 145 નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. પછી અહીંયા ત્રીજા નંબરમાં શું છે? અબધાયું એક જ જીવની અપેક્ષાએ કેટલા સત્તા સ્થાન હોય? અબધાયું છે એટલે કે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ એણે હજી સુધી કર્યું નથી. એટલે હમણાં જે ચાલી રહેલું ભાવ છે એનું જ આયુષ્ય કર્મ સત્તામાં પડેલું છે. એટલા માટે અહીંયા 1 છે, એટલે કે -3 છે. અહીંયા -3 છે અને અહીંયા 1 ઓછું છે. એટલે કે કેટલા? ટોટલ 4 માઇનસ કરવાના છે 148 માંથી. 144 અહીંયા એવી રીતે સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. 144 નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. હવે આગળ ચાલીએ. ચોથા પોઈન્ટમાં શું છે? બધાયું અનંતાનુબંધી 4 વિના. તો હવે એમાં શું થાય છે? જે અનંતાનુબંધી ચતુષ્ક છે એમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, આ 4 જે છે તો એ રહેલા નથી જીવને. તો એના કારણે અહીંયા શું દેખાય છે? મોહનીય કર્મની પ્રકૃતિ કેટલી હોય? ટોટલ 28 હોય. તો 28 માંથી અહીંયા 4 અહીંયા ઓછા દેખાય છે.
-4 કરવાનું એટલે અહીંયા 24 થશે અને બધા જીવ છે એટલા માટે એને આ ભાવનું આયુષ્ય કર્મ છે એની સત્તા તો રહેલી છે અને આવતા ભાવનું આયુષ્ય કર્મનું સત્તા પણ એને બાંધી દીધી છે એટલે અહીંયા 2 આવશે એટલે અહીંયા 2 ઓછા કરાય એટલે ટોટલ 6 અહીંયા ઓછા કરેલા છે એટલે 148 - 6 કરાય અને અહીંયા એક આ જીના નામ કર્મ એક તો એ ઓછો કરવાનું છે એટલે -7 કરવાનું તો 147 ની અહીંયા સત્તા પ્રાપ્ત થાય છે 141 કર્મોની સત્તા એવી રીતે પ્રાપ્ત થાય છે એ ધ્યાન રાખવાનું. હવે 5th પોઈન્ટમાં શું દેખાય છે અહીંયા જે અબદ્ધાયુ જીવ છે એ અનંતાનુબંધી 4 વિના એટલે અહીંયા અબદ્ધાયુ છે જીવ એટલે કે આવતા ભાવનું આયુષ્ય કર્મ એને નથી બાંધ્યું એટલે આ ભાવનું જ આયુષ્ય કર્મ અહીંયા બેઠેલું છે આ સત્તામાં એટલે અહીંયા 3 માઇનસ કરેલા છે અને અનંતાનુબંધી ચતુષ્ક અહીંયા નથી એના આત્મામાં એટલે અહીંયા -4 છે અહીંયા -3 -1 એટલે -8 દેખાય છે અહીંયા આવી રીતે આ 140 ની સત્તા એવી રીતે પ્રાપ્ત થાય છે. હવે અહીંયા એક ધ્યાન રાખવાનું વસ્તુ કે અહીંયા આપણે મોહનીય કર્મનું સત્તા આપણને જે દેખાય છે ત્રીજા મિશ્ર દૃષ્ટિકોણ સ્થાનકે રહેલા જે જીવો છે તો એમના માટે અહીંયા મોહનીય કર્મની સત્તા અહીંયા સત્તા સ્થાનો કેટલા દેખાય છે આપણને કે કયા કયા દેખાય છે અહીંયા મોહનીય કર્મના તે આપણે અહીંયા નોટ ડાઉન કરીએ. જે મોહનીય કર્મ છે એના સત્તા સ્થાન આપણે નોટ ડાઉન કરીએ તો કયા કયા કેટલા છે તો 28 દેખાય છે અહીંયા 28 પછી અહીંયા 24 દેખાય છે 28 24 અને 27 એટલે કેટલા સત્તા સ્થાન છે 3 છે ને 3 સત્તા સ્થાન 28 નું સત્તા સ્થાન છે પછી 27 નું સત્તા સ્થાન છે અને 24 પ્રકૃતિનું સત્તા સ્થાન છે એમ 3 સત્તા સ્થાન દેખાયા આખા ત્રીજા ગુણ સ્થાનકે રહેલા જીવો માટે. તો શા માટે એવી રીતે 3 પ્રકારે છે એ આપણે સમજી લઈએ પહેલા. ઓકે આ 24 ને કેવી રીતે થયું એ સમજી લઈએ. હવે આ જે જીવ છે એ ત્રીજા કોઈ પણ જીવ હોય ત્રીજા ગુણ સ્થાનકે કેવી રીતે આવે છે અલગ અલગ ટાઈપ થી આવે છે ને અલગ અલગ પાથ થી આવે છે કેવી રીતે. એક તો હવે કોઈ જીવ છે એ અહીંયા ચોથા ગુણ સ્થાનકે રહેલું છે સંકિત ઉપર રહેલું છે. ઓકે ચોથા ગુણ સ્થાનકે રહેલું છે જીવ એ હવે ઉતરીને હવે ક્યાં આવશે ત્રીજા ગુણ સ્થાનકે અહીંયા આવ્યો છે. તો આવો કોઈ જીવ હોય તો એને મોહનીય કર્મનું આ 3 માંથી કયું સત્તા સ્થાન રહેલું હોય તો એ આ જીવને 28 ની 28 બધી પ્રકૃતિ રહેલી હોય ને મોહનીય કર્મોની એટલે આવા જીવને જે ચોથા ગુણ સ્થાનકથી ઉતરીને આવ્યો હોય એટલે સમ્યક્ત્વ એને પ્રગટ કરેલું છે તો સમ્યક્ત્વ મોહનીય છે મિશ્ર મોહનીય ત્રિપુંજીકરણ કરીને બેઠેલો હશે એટલા માટે એને 28 આખી પ્રકૃતિ મોહનીય કર્મની બધી પ્રકૃતિ રહેલી હોય સત્તામાં. તો આવા જીવો જે 28 વાળા હોય તો એમના માટે એવી રીતે સમજવાનું. પછી હવે બીજો એવું કોઈ જીવ હોય કે જે ચોથા ગુણ સ્થાનક છે રહેલું છે અને ચોથા ગુણ સ્થાનક થી હવે સીધો ઉતરીને ક્યાં ગયો છે પહેલા ગુણ સ્થાનકે ઉતરી ગયો છે મિથ્યાત્વ ગુણ સ્થાનકે ઉતરી ગયો. મિથ્યાત્વ ગુણ સ્થાનકે અહીંયા આવી ગયો છે તો સમ્યક્ત્વ જે અહીંયા રહેલો હતો સમકીતિ એ ઉતરીને મિથ્યા દૃષ્ટિ બની જાય છે તો જે સમ્યક્ત્વ મોહનીય કર્મ છે એની સંપૂર્ણ ઉદ્વલના કરી નાખશે. ઓકે એટલે સમ્યક્ત્વ મોહનીય કર્મ જે છે સમ્યક્ત્વ મોહનીય કર્મની એ સંપૂર્ણ ઉદ્વલના કરી નાખશે. સમ્યક્ત્વ મોહનીય કર્મ અને મિશ્ર મોહનીય કર્મ બંનેની ઉદ્વલના એ સ્ટાર્ટ સાથે સાથે કરશે પણ આ પહેલા ગુણ સ્થાનકે સમ્યક્ત્વ મોહનીય કર્મની સંપૂર્ણ ઉદ્વલના એ થઈ જશે કમ્પ્લીટ એ પહેલા થઈ જશે અને હવે એ શું કરશે મિશ્ર મોહનીય જે કર્મ છે તો એનું ઉદ્વલના હજી એ કરી રહ્યો છે પ્રોસેસ ચાલુ છે કમ્પ્લીટ નથી થયો હજી કારણ કે એ જે સમ્યક્ત મોહનીય છે એની ઉદ્વલના કરે છે ને તો ત્યારે એ શું થશે એ સમ્યક્ત મોહનીય જે છે એને જે મિશ્ર મોહનીય કર્મ અને મિથ્યાત્વ મોહનીય કર્મ બંનેમાં એ કન્વર્ટ કરતો રહેશે તો એના કારણે મિશ્ર મોહનીય કર્મની ઉદ્વલના તો ભલે ચાલુ સ્ટાર્ટ કર્યું છે સાથે
પણ એના દલીકો પણ વધતા જાય છે ને ઓછા થાય છે પણ વધી પણ રહ્યા છે, એટલા માટે સાથે સાથે ઉદ્વલના કમ્પ્લીટ નહીં થશે સંયુક્ત મોહનીયની સાથે, પણ સંયુક્ત મોહનીય કર્મ એ પહેલા ગુણ સ્થાનક આખી ઉદ્વલના થઈ જશે. મિશ્ર મોહનીયની હજી ઉદ્વલના ચાલુ એટલે ચાલી જ રહેલી છે અહીંયા. ઓકે, અને એની ઉદ્વલના કરતા કરતા હવે પહેલાથી એ ક્યાં આવશે, ત્રીજા ગુણ સ્થાનકે આવી જશે. એટલે ત્રીજા ગુણ સ્થાનકે હજી મિશ્ર મોહનીય કર્મ છે એ સત્તામાં હજી પડેલા છે. અહીંયા સમ્યક તો મોહનીય કર્મ એ કમ્પ્લીટલી એ નીકળી ગયો છે, ઉદ્વલના આખી થઈ ગઈ છે, પણ મિશ્ર મોહનીય કર્મ છે એની ઉદ્વલના હજી કમ્પ્લીટ નથી થઈ આખી, પણ એ હજી બાકી રહેલું છે સત્તામાં, એટલા માટે અહીંયા ત્રીજા ગુણ સ્થાનકે જયારે આવશે તો ત્યારે સત્તા સ્થાન શું હશે મોહનીય કર્મનું, એ હશે 27. 28 -1 થશે. એ -1 કયો છે, આ છે સમ્યક તો મોહનીય કર્મ, એ કમ્પ્લીટલી એની ઉદ્વલના કરી નાખી છે. ત્રીજા મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનકે શું છે, મિશ્ર મોહનીય કર્મ હજી બાકી રહેલા છે એને સત્તામાં, એ ધ્યાન રાખવાનું. અને મિશ્ર મોહનીય કર્મ એ સત્તામાં જો નહીં હોય તો પછી ત્રીજા ગુણ સ્થાનકે આવી જ કેવી રીતે શકે, મિશ્ર મોહનીય કર્મનું ઉદય રહેલું હોય તો જ આવે ને ત્રીજા ગુણ સ્થાનકે, એટલે સત્તામાં હોય તો જ ઉદયમાં હોય, એટલા માટે એ ધ્યાન રાખવાનું મિશ્ર મોહનીય કર્મ એ સત્તામાં બેઠેલા છે આવી સિચ્યુએશનમાં. તો ત્યારે 27 ની અહીંયા એનું સત્તા સ્થાન હોય મોહનીય કર્મનું. હવે અહીંયા 27 દેખાય છે તો ત્યાં આપણે સમજી લીધું કેવી રીતે. પછી હવે આવે છે અહીંયા 24 નું સત્તા સ્થાન મોહનીય કર્મનું, એ કેવી રીતે કેવી પરિસ્થિતિમાં આવે છે એ સમજી લઈએ. હવે કોઈ જે જીવ છે એ ચોથા ગુણ સ્થાનક થી કરીને જે સાતમું ગુણ સ્થાનક છે ને, ચોથા ગુણ સ્થાનક થી કરીને જે સાતમું ગુણ સ્થાનક છે એ શું કરે છે, જે અનંતાનુબંધી ચતુષ્ક છે, જે અહીંયા આપણે વાત કરીને અનંતાનુબંધી ચતુષ્ક દેખાય છે આપણને આ, ઓકે, જે અહીંયા આપણને 24 દેખાય છે એની વાત આપણે કરી રહ્યા છે કે કેવી રીતે આવે છે આ મોહનીય કર્મનું 24 નું સત્તા સ્થાન. તો ચોથા થી કરીને સાતમા ગુણ સ્થાનક સુધી કોઈ જીવ શું કરે છે, જે અનંતાનુબંધી ચતુષ્ક છે એટલે કે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, એનું શું કરે છે, વિસંયોજના કરે છે. વિસંયોજના એટલે કે શું, એવી રીતે ક્ષય કરવું ટેમ્પરરીલી કે પાછા આવી સત્તામાં આવવાની શક્યતા રહેલી હોય એવી રીતે સત્તામાંથી કાઢવું એને કહેવાય વિસંયોજના. તેવી રીતે વિસંયોજના કરીને શું કરે છે, એ ચોથા ગુણ સ્થાનક થી એ ત્રીજા ગુણ સ્થાનકે આવે છે. ઓકે, તો આવા જીવને અનંતાનુબંધી ચતુષ્ક વિના કેટલા પ્રકૃતિ હોય સત્તામાં, મોહનીય કર્મની કેટલી પ્રકૃતિ હોય સત્તામાં, 24. ઓકે, એ અનંતાનુબંધી ચતુષ્ક જયારે નહીં હોય તો ત્યારે 28 -4 એટલે 24 ની સત્તાનું સત્તા સ્થાન રહેલું હોય છે જીવને, એ ધ્યાન રાખવાનું. એટલે આવું જે જીવ છે આ ચોથા થી સાતમા ગુણ સ્થાનકે અનંતાનુબંધી ચતુષ્ક ની વિસંયોજના કરે છે, ત્યારે સમકીર્તિ રહેલું હોય ને, તો ત્યારે આ વિસંયોજના કરે છે. પણ હવે એના જે ભાવ છે એ ક્લિષ્ટ થવાના કારણે એ ત્રીજા ગુણ સ્થાનકે ઉતરી જાય છે. એવું પોસિબિલિટી જયારે રહેલી હોય, એવા ટાઈપનું સિચ્યુએશન હોય તો ત્યારે અનંતાનુબંધી ચતુષ્ક એ સત્તામાં નહીં હોય ને, એટલે -4 ત્યારે કરે તો 24 ની સત્તા સ્થાન ત્યારે પ્રાપ્ત થાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે હવે આપણે આ જે 4th અને 5th પોઈન્ટ આપણે જે જોયા, તો અહીંયા આપણને દેખાય છે કે બધા અનંતાનુબંધી ચતુષ્ક વિના, એટલે આ 4 કર્મો છે અહીંયા 24 ની સત્તા સ્થાન અહીંયા મોહનીય કર્મનું કેવી રીતે પ્રાપ્ત થાય છે, -4 કયા સિચ્યુએશનમાં થઈ શકે છે. તો અહીંયા આપણે આ જોયું ને, આ સિચ્યુએશન કે એ સમ્યક્વી અવસ્થામાં અનંતાનુબંધી ચતુષ્કની વિસંયોજના કરેલી હતી એને, અને પછી ત્રીજા ભાવ એવા પડવાના કારણે પડી ગયો, ત્રીજા ગુણ સ્થાનકે આવી ગયો, તો ત્યારે અનંતાનુબંધીની વિસંયોજના કરેલ હતી, એટલા માટે એ સત્તામાં નહીં હતા, એટલે -4 અહીંયા દેખાય છે અહીંયા, એ ધ્યાન રાખવાનું. અને બાકી જે એવી રીતે છે તે આટલું આપણું થઈ ગયું. હવે 6th પોઈન્ટ આપણે જોઈ લઈએ, બધાયુ આહારક ચતુષ્ક વિના. તો એ શું હોય છે, બધાયુ આહારક ચતુષ્ક વિના શું દેખાય છે, મોહનીય કર્મની 28 બધા પ્રકૃતિ રહેલા છે, અને બધાયુ છે એટલે આ ભવ અને પરભવનું આયુષ્ય કર્મની સત્તા બે રહેલી છે અહીંયા.
અને નામકર્મ શું દેખાય છે? 88 દેખાય છે. એટલે કેટલા ઓછા દેખાય છે? 5 ઓછા દેખાય છે. એટલે આ 5 કયા હોય? 88 હોય. એટલે આપણે પેલા જ આપણે ડિસ્કશન કર્યું છે. 88 એટલે શું હોય? 1 + 4 ઓછા હોય. એટલે કે 1 માં કોણ હોય ઓછો? જીના નામકર્મ એક ઓછું તો હોય જ છે આખામાં. જીના નામકર્મ તો ક્યાંય નથી સત્તામાં. એટલે જીના નામકર્મ એ +4 કયા છે? આ અહીંયા દેખાય છે આહારક ચતુષ્ક વિના. એટલે કે આ આહારક ચતુષ્ક નથી. એટલે ટોટલ મળીને 5 છે. એ સત્તામાં રહેલા નથી નામકર્મના અહીંયા. તો એવી રીતે થાય ત્યારે આવી સિચ્યુએશનમાં 141 ની અહીંયા સત્તા પ્રાપ્ત થાય છે જીવને. એટલે કેટલા ઓછા દેખાય છે અહીંયા કર્મ? અહીંયા 7 ઓછા દેખાય છે ને, અહીંયા 5 અને અહીંયા 2 એટલે 7. 148 - 7 141 નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. અહીંયા આપણને જે દેખાય છે ને નામકર્મનું સત્તા સ્થાન, અહીંયા આપણને બે દેખાય છે બે પ્રકારે. એક તો છે 92. અહીંયા શું દેખાય છે? એક 92 નું સત્તા સ્થાન દેખાય છે નામકર્મનું. અને બીજું સત્તા સ્થાન 88 નું દેખાય છે અહીંયા નામકર્મનું. આ બે પ્રકારે છે નામકર્મના ત્રીજા ગુણ સ્થાનકે. એક કેવી રીતે અને કઈ સિચ્યુએશન્સમાં તે આપણે સમજી લઈએ. આપણે આ સમજી લઈએ પહેલા તો. એક 92 અને એક 88. તો 92 નું સત્તા સ્થાન નામકર્મનું આપણે વાત ચાલી રહી છે, ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા 92 નું સત્તા સ્થાન ક્યારે પ્રાપ્ત થાય છે? હવે જ્યારે કોઈ જીવ છે એ 7મા ગુણ સ્થાનક છે, 7મા અપ્રમત્ત ગુણ સ્થાનકે એ શું કરે છે? જે આહારક દ્વિક છે એને બાંધે છે. એ ધ્યાન રાખવાનું. આપણે આ પહેલા જ ડિસ્કસ કર્યું હતું કે આહારક દ્વિક ક્યારે કહેવું અને આહારક ચતુષ્ક ક્યારે કહેવું. એટલે અહીંયા ગડબડ નહીં કરવાની. બાંધવાનો ટાઈમ હોય તો આહારક દ્વિક બાંધે અને સત્તા સ્થાન ની કાઉન્ટિંગ આવે તો આહારક ચતુષ્ક કાઉન્ટ કરાય. એ ખાસ ધ્યાન રાખવાનું. તો 7મા ગુણ સ્થાનકે એ શું કરે છે? આહારક દ્વિક નું બંધ કરે છે. હવે સમજો કે ત્યાંથી એ પડે છે. એ પડતો 6ઠ્ઠા 5મા 4થા એટલે કેવી રીતે પણ એ પડે છે. પડતો એ સમજો કે એ હવે આવ્યો છે ત્રીજા ગુણ સ્થાનકે. તો ત્રીજા ગુણ સ્થાનકે આવે છે ને, તો જો સમજો કે એ ચોથા ગુણ સ્થાનકે ઘણો કાળ એ રહેલો હશે, અને જો સમજો કે આહારક ચતુષ્ક છે ને એની ઉદ્વલય નથી કરી, તો પછી સત્તામાં એ બધા નામકર્મની 92 પ્રકૃતિ લઈને બેઠેલો હોય. જો એને આહારક ચતુષ્કની ઉદ્વલના નહીં કરી હોય. આહારક ચતુષ્ક કયા કન્ડિશનમાં પડેલો હોય? આત્મામાં એ ક્યારે પડેલો હોય આહારક ચતુષ્ક? જ્યાર સુધી સમ્યક્ત્વી રહેલો હોય ત્યાર સુધી આહારક ચતુષ્ક હોય. અને સમજો કે સમ્યક્ત્વ એટલે એ પહેલા ગુણ સ્થાનકે જો ઘણા કાળ સુધી પડેલો હોય તો પછી શું થાય? સૌથી પહેલા એ શું થાય? સમ્યક્ત્વ તો એ ચાલ્યો જ જાય ને, પણ સમ્યક્ત્વ જતા પહેલા શું જાય? આહારક ચતુષ્ક જાય. સૌથી પહેલા તો આહારક ચતુષ્ક નીકળી જાય. સૌથી પહેલા એની ઉદ્વલના થઈ જાય. સૌથી પહેલા એ પહેલા ગુણ સ્થાનકે જીવ આવે તો સૌથી પહેલા ત્યારે આહારક ચતુષ્કની ઉદ્વલના સૌથી પહેલા એ થઈ જાય, અને એના બાદ સમ્યક્ત્વ મોહનીયની ઉદ્વલના પૂરી થાય છે. એવી રીતે એ ધ્યાન રાખવાનું. અને મિથ્યાત્વી આવે તો ત્યારે મિથ્યાત્વી જ કહેવાય ને, સમ્યક્ત્વી તો હોય જ નહીં. તો એવી રીતે ધ્યાન રાખવાનું કે આ જે જીવ છે તે 7મા ગુણ સ્થાનકે આહારક દ્વિક એ બાંધ્યો છે. એટલે આ સત્તામાં બેઠેલું છે આહારક દ્વિક. તો એ હવે શું થશે? એ પડેલો જ છે એના આત્મામાં. અને ઘણો કાળ એને ચોથા ગુણ સ્થાનકે ઘણો કાળ બેઠેલો હતો, ત્યાં રહેલો હતો, અને ત્યારે એ આહારક ચતુષ્કની ઉદ્વલના નહીં કરી લીધી હોય, તો પછી નામકર્મની 92 ની સત્તા રહેલી હોય, પ્રકૃતિઓ રહેલી હોય. અને જો જીવ હવે સમજો કે એને આહારક દ્વિક જ નથી બાંધ્યું, ઓકે, તો
તો તે જીવ ત્રીજા ગુણ સ્થાનકે આવી જાય તો એની સત્તામાં કેટલું હોય, કેટલી પ્રકૃતિ હોય નામકર્મની. નામકર્મની આ બાંધ્યું જ નહીં હોય તો -4 થઈ જાય ને. ઓકે, -4 થઈ જાય તો કેટલી રહે? 88 રહે ને. પછી પ્રકૃતિઓ નામકર્મની સત્તામાં, એટલે એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે દેટ મીન્સ મોહનીય કર્મની પ્રકૃતિઓ, જો સમજો કે 28 પ્રકૃતિની વાત કરીએ આપણે, અહીંયા જે દેખાય છે ને, આ 28 પ્રકૃતિ જો રહેલી હોય ને સત્તામાં, તો આવા જીવને નામકર્મની, અહીંયા દેખાય છે 28, અહીંયા તે એવા ટાઈપના જીવને નામકર્મની પ્રકૃતિ કેટલી હોય? 92 હોય અથવા તો 88 હોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. પણ જે જીવ નામકર્મની 92 પ્રકૃતિ રહેલી હોય, નામકર્મની જેને પણ 92 આવી આટલી પ્રકૃતિ રહેલી હોય, દેટ મીન્સ અહીંયા શું ઇન્ક્લુડેડ છે? આહારક ચતુષ્ક બેઠેલું છે ને, એનું મિનિંગ 92 છે એટલે દેટ મીન્સ આહારક ચતુષ્ક તો રહેલો જ છે. આહારક ચતુષ્ક એમાં ઇન્ક્લુડેડ તો છે જ, દેટ મીન્સ 92 ની વાત આવે છે એટલે તે બેઠેલો છે. અને જ્યાં 88 છે તો ત્યાં શું નથી? આહારક ચતુષ્ક નથી, એવું છે. તો જેને આહારક ચતુષ્ક રહેલો હોય સત્તામાં, 92 જે નામકર્મની પ્રકૃતિ હોય, તો તેને અવશ્ય શું હોય? સમ્યક તો મોહનીયની સત્તા તો અવશ્ય રહેલી હોય. ઓકે, સમ્યક તો મોહનીયની સત્તા અહીંયા દેખાય છે 28, એની સત્તા અવશ્ય રહેલી હોય, ધ્યાન રાખવાનું. 92 નામકર્મની સત્તા જેને પણ રહેલી હોય, એટલે કે આહારક ચતુષ્ક જેના એમાં રહેલું હોય સત્તામાં, તેને મોહનીય કર્મની સત્તા આખી 28 ની 28 પ્રકૃતિ ત્યાં રહેલી હોય, એમાં સમ્યક તો મોહનીય પણ એની સત્તા રહેલી હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે જ્યારે એ અવિરતિમાં આવે તો ત્યારે જે આહારક ચતુષ્ક છે એની સંપૂર્ણ ઉદ્વલના થયા પછી જ સમ્યક તો મોહનીયની સંપૂર્ણ ઉદ્વલના થાય છે. ઓકે, એ જ્યારે પણ અવિરતિની અવસ્થામાં આવે, અવિરતિની અવસ્થામાં ક્યારે આવે છે? ચોથા ગુણ સ્થાનક ઓનવર્ડ્સ એ બધું અવિરતિ કહેવાય ને. તો અવિરતિની અવસ્થામાં આવે તો જે આહારક ચતુષ્ક છે એની સંપૂર્ણ એ ઉદ્વલના કરી નાખે ને આખો, તો એના પછી જ સમ્યક તો મોહનીય છે, તો એની સંપૂર્ણ ઉદ્વલના એના બાદ જ થઈ શકે. તે આપણે પહેલા જ જોયું કે સૌથી પહેલા આર ચતુષ્ક નીકળે ને એના બાદ જ સમ્યક તો મોહનીય કર્મની સંપૂર્ણ ઉદ્વલના થઈ શકે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એવું ક્યારે નહીં હોય કે સમ્યક તો મોહનીય જે છે એની પહેલા ઉદ્વલના થઈ ગઈ અને આહારક ચતુષ્ક હજી પડેલું છે આત્મામાં, એવું ક્યારે નહીં બને. સૌથી પહેલા આહારક ચતુષ્કની સંપૂર્ણ ઉદ્વલના થાય, એના બાદ જ સમ્યક તો મોહનીયની ઉદ્વલના સંપૂર્ણ પૂરી થાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એના કારણે મોહનીય કર્મની જે 27 પ્રકૃતિની સત્તાવાળો હોય ને જીવ, એને નામકર્મની અહીંયા 88 પ્રકૃતિ વાળી જ સત્તાવાળું રહેલું હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. જયારે 27 વાળું હોય તો ત્યારે 88 જ હોય, 27 હોય તો ત્યારે 92 નહીં હોય. ધ્યાન રાખવાનું. 27 એટલે શું? અહીંયા સમ્યક તો મોહનીય કર્મ નથી એમાં, બરાબર. 28 -1 એટલે કે 1 નથી ને, 27 છે એટલે કે સમ્યક તો મોહનીય નથી અહીંયા. જેને સમ્યક તો મોહનીય સત્તામાં નથી, એનું એ જ મિનિંગ થાય કે અવશ્ય એનાથી પહેલા, એની ઉદ્વલના થતા પહેલા જે આહારક ચતુષ્ક છે એની ઉદ્વલના થઈ જ ગઈ હશે, અને એના કારણે 88 ની જ સત્તા હોય. એનું મિનિંગ એ જ નીકળે છે. એવું નહીં બને કે 27 ની સત્તા વાળા ને ક્યારેય પણ 92 ની સત્તા વાળો હોય નામકર્મની, એટલે કે દેટ મીન્સ આહારક ચતુષ્ક હજી બેઠેલું છે, સમ્યક તો મોહની નીકળી ગયું અને હજી બેઠેલું છે આહારક ચતુષ્ક, એવું ક્યારે નહીં બને. એટલે આ વાત ધ્યાન રાખવાની. ઓકે, બીજું અહીંયા આપણને જે 24 ની સત્તા વાળો દેખાય છે જીવ, અહીંયા 4 કયા ઓછા છે? અનંતાનુબંધી ચતુષ્કની વિસંયોજના રહેલી છે ને, એ 4 ઓછા છે. તો એવા જીવને અહીંયા 92 હોઈ શકે છે. ઓકે, એટલે કે અહીંયા સમ્યક તો મોહનીય જે છે એ પડેલું છે, એ અહીંયા બેઠેલું છે. ધ્યાન રાખવાનું. હજી એની ઉદ્વલના થઈ નથી, અને અહીંયા આહારક ચતુષ્ક પણ બેઠેલું છે.
એટલે સંયુક્ત મોહનીય ની હાજરી છે સત્તામાં, તો અહીંયા આહારક ચતુષ્ક ની પણ હાજરી રહેલી છે સત્તામાં, એ ધ્યાન રાખવાનું. હવે આપણે આટલા સુધી જોઈ લીધું. હવે પોઈન્ટ નંબર 7 ઉપર આવવાનું છે. અહીંયા શું છે? અબધાયું આહારક ચતુષ્ક વિના. તો અહીંયા અબધાયું જીવ છે, એટલે કે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ નથી કર્યું, એટલે આ પ્રેઝન્ટ ભાવનું જ આયુષ્ય કર્મ સત્તામાં છે, એટલે કે અહીંયા વાન આવશે. અને અહીંયા મોહનીય કર્મની બધી પ્રકૃતિ બેઠેલી છે, અને અહીંયા 88 દેખાય છે, એટલે કે અહીંયા શું નથી? અહીંયા એક તો જિન નામ કર્મ અને આહારક ચતુષ્ક નથી અહીંયા, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા ટોટલ થઈને 140 ની સત્તા, એનું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે, એટલે કે -8 કરેલું છે આ. પછી 8મા નંબરમાં શું દેખાય છે? બધાયું અનંતાનુબંધી ચતુષ્ક અને આહારક ચતુષ્ક વિના. એટલે આ જીવ ફર્સ્ટ ઓફ ઓલ બધાયું છે, એટલે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બાંધેલું છે, એટલે કે અહીંયા 2 છે. અહીંયા આ ભાવનું અને આવતા ભાવનું 2 આયુષ્ય કર્મો છે. પછી અનંતાનુબંધિત ચતુષ્ક અને આહારક ચતુષ્ક વિના, એટલે અનંતાનુબંધિત ચતુષ્ક તો છે ને, એટલે -4 અહીંયા કરેલું છે મોહનીય કર્મમાં, અને આહારક ચતુષ્ક પણ નથી નામ કર્મમાં, એટલે અહીંયા જીન નામ કર્મ સહિત આહારક ચતુષ્ક વિના અહીંયા 88 પ્રાપ્ત થાય છે, ધ્યાન રાખવાનું. એટલે ટોટલ અહીંયા શું દેખાય છે? 137 ની સત્તા અહીંયા પ્રાપ્ત થાય છે. ટોટલ માઇનસ કેટલા છે? અહીંયા -11 કરેલું છે. 11 કર્મોને સત્તા અહીંયા નથી, 137 છે અહીંયા, એ ધ્યાન રાખવાનું. આ જીવે શું કર્યું છે? અનંતાનુબંધિત ચતુષ્ક છે, એનું શું કર્યું છે? વિસંયોજના કરેલી છે, કરી દીધી છે. અહીંયા 4 to 7 ગુણ સ્થાનકના વચ્ચે, 4 to 7 ગુણ સ્થાનકના વચ્ચે એને શું કરી છે? અનંતાનુબંધી ચતુષ્કનું ઉદ્વલના એને વિસંયોજના કરી દીધી છે, અને આહારક ચતુષ્ક વિના છે, એટલે કે એને બાંધ્યું નહીં હોય. ઓકે, એટલા માટે આ 8 અહીંયા નથી. પછી 9મું પોઈન્ટ છે અબધાયું અનંતાનુબંધી ચતુષ્ક અને આહારક ચતુષ્ક વિના, એટલે કે અહીંયા શું છે? અબધાયું જીવ છે, આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ નથી કર્યું, એટલે અહીંયા 1 છે, એટલે અહીંયા હજી એક -1 થશે, એટલે -12 થશે ટોટલ, એટલે 136 નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. પછી 10મા નંબરમાં શું છે? બધાયું સંયુક્ત મોહનીયની ઉદ્વલના કર્યા પછી, તો આ બધાયું જીવ છે પહેલા તો, એટલે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ કરી દીધું છે, એટલે કે આ ભાવનું અને આવતા ભાવનું 2 અહીંયા દેખાય છે સત્તામાં. પછી સંયુક્ત મોહનીયની ઉદ્વલના કરી દીધી છે એના પછી, એટલે સંયુક્ત મોહનીયની ઉદ્વલના કરશે, એટલે કે 28 - 1 કરવું પડશે. અહીંયા 27 ની સત્તા અહીંયા પ્રાપ્ત થશે. સંયુક્ત મોહનીયની ઉદ્વલના કરી દીધી છે, એટલે કે આ જીવ કયા ગુણ સ્થાનકે છે? પહેલા ગુણ સ્થાનકે છે, અને હવે એ અહીંયા આ ત્રીજા ગુણ સ્થાનકે છે, એટલે કે પહેલા ગુણ, એટલે કે પહેલા ચોથાથી અહીંયા પહેલા ઉતરી ગયો હશે. આખા સંયુક્ત મોહનીય કર્મની ઉદ્વલના કરી દીધી છે. ઓકે, હજી જે મિશ્ર મોહનીય કર્મની ઉદ્વલના બાકી છે, અને ત્યારે એ પહેલાથી વળી પાછો ચડીને એ ક્યાં આવ્યો છે? ત્રીજા ગુણ સ્થાનકે આવે છે, મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનકે. એટલા માટે અહીંયા મિશ્ર દૃષ્ટિ છે, મિશ્ર મોહનીય કર્મ છે હજી એના સત્તામાં, પણ માત્ર સંયુક્ત મોહનીયની ઉદ્વલના કમ્પ્લીટ થઈ છે, એટલે અહીંયા 27 નું અહીંયા સત્તા સ્થાન છે મોહનીય કર્મનું. અને અહીંયા 88 દેખાય છે નામ કર્મમાં, એટલે અહીંયા શું દેખાય છે? -5 ઓછા દેખાય છે. એક તો જીન નામ કર્મ, અને બીજા 4 એ આહારક ચતુષ્ક છે. આહારક ચતુષ્ક હવે એ ઓબ્વિયસલી સંયુક્ત મોહનીય કર્મની ઉદ્વલના કરી દીધી છે, તો એનાથી પહેલા જ થઈ ગયા જ હશે આહારક ચતુષ્કની ઉદ્વલના, એટલા માટે એ ઓબ્વિયસલી નહીં જોઈએ. એ આપણે નિયમ જેવું સમજી લેવાનું. આપણે નોટડાઉન પણ કર્યું હશે નિયમમાં, કરી લેવાનું બુકમાં. એવી રીતે ટોટલ કરીને અહીંયા 140 કર્મોનું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે, 8 ઓછા થઈને. પછી
અબદ્ધાયુ જીવ છે એનું સંયુક્ત મોહનીયની ઉદ્વલના કર્યા પછી આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ એણે હજી નથી કર્યું, એટલે એક જ આયુષ્ય કર્મનું અહીંયા સત્તામાં બેઠેલું છે અને સંયુક્ત મોહનીયની ઉદ્વલના કરી દીધી છે. ઓકે, એટલે અહીંયા 27 છે એટલા માટે, અને 88 અહીંયા આર ચતુષ્કને નામ કર્મ નથી એટલે 139, એટલે માઇનસ અહીંયા કેટલા કરવાના છે? -9 કર્મો. તો એવી રીતે આપણને આ ટોટલ કુલ 8 સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. આવી રીતે ત્રીજા મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનકે રહેલા જે પણ જીવ છે, તો એવી રીતે એમને આવી રીતે 8 પ્રકારના સત્તા સ્થાનો આવી રીતે આવા સિચ્યુએશન્સ અને નિયમો અને કન્ડિશન્સમાં પ્રાપ્ત થાય છે જીવોને. આ થઈ ગયું આપણું ટોપિક. હવે આગળ ચાલશું. અહીંયા શું દેખાય છે આપણને? અહીંયા 4થા થી 7મા ગુણ સ્થાનકે ઉત્તર પ્રકૃતિની સત્તા. ઓકે, 4થા થી 7મા એટલે કે 4થા ગુણ સ્થાનકે, 6ઠ્ઠા ગુણ સ્થાનકે, 4th ગુણ સ્થાનકે, 5મા ગુણ સ્થાનકે, 6ઠ્ઠા ગુણ સ્થાનકે અને 7મા ગુણ સ્થાનકે આ બધા જે સત્તા સ્થાનો છે આ બધા સરખા છે. આ જે દેખાય છે કેટલા છે ટોટલ? અહીંયા દેખાય છે અહીંયા 10 પ્રકારના સત્તા સ્થાનો છે. 136, 137, 138, 140, 141, 142, 144, 145, 146 અને 148. એવી રીતે 10 પ્રકારના સત્તા સ્થાન દેખાય છે આપણને. એ કેવી રીતે કેવી કન્ડિશન્સ નિયમોમાં પ્રાપ્ત થાય છે એવી રીતે એ આપણે સમજી લઈએ. સૌથી પહેલા તો ધ્યાન રાખવાનું શું છે? ઉપશમ સંકેતિ જીવને આશ્રયને છે આ, એ ધ્યાન રાખવાનું. ઓકે, 4થા થી 7મા ગુણ સ્થાનકે રહેલા એ કેવા જીવને છે? ઉપશમ સંકેતિ જીવને છે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા નેક્સ્ટ ટેબલમાં આપણે જોશું ને તો શું દેખાય છે? અહીંયા સક્ષમ સંકેતિ જીવને આશ્રયને છે. હવે એનાથી નેક્સ્ટ ટેબલ જોઈશું. એનાથી હજી નેક્સ્ટ શું દેખાય છે? અહીંયા ક્ષાયિક દેખાય છે. એટલે આપણે 3 અલગ અલગ ટાઈપના આપણને અહીંયા જોવા દેખાય છે. ઉપશમ સંકેતિ જીવને આશ્રયને છે 10 સત્તા સ્થાનો, સક્ષમ સંકેતિ જીવને આશ્રયને 14 સત્તા સ્થાનો, ક્ષાયિક સંકેતિ જીવને આશ્રયને 7 સત્તા સ્થાનો. ઓકે, અને પણ 4થા થી 7મા ગુણ સ્થાનક સુધી એ ધ્યાન રાખવાનું. એટલે આ 4 to 7 ગુણ સ્થાનકે કેટલા પ્રકારના સંકેતી જીવ હોઈ શકે છે? આ 3 પ્રકારે સંકેતી જીવ હોઈ શકે છે. ઉપશમ, સક્ષમ અને ક્ષાયિક સંકેતી જીવ, આ 3 પ્રકારે જીવ હોઈ શકે છે. તો 3 પ્રકારના જીવો ને સત્તા સ્થાન કેટલા હોઈ શકે છે તે આપણે જોવાનું છે, એ ધ્યાન રાખવાનું. સૌથી પહેલા ઉપશમ સંકેતી જીવને આશ્રયને જોવાનું છે આપણને. ઓકે, તો સૌથી પહેલા આપણને શું જોવાનું છે? અનેક જીવની અપેક્ષાએ જોવાનું છે. ઘણા બધા જીવોની અપેક્ષાએ શું હોઈ શકે છે? તો તે બધી જ પ્રકૃતિઓ રહેલી હોઈ શકે છે સત્તામાં. બધા કર્મની બધી પ્રકૃતિ દેખાય છે. 5 જ્ઞાનાવર્ણીય, 9 દર્શનાવર્ણીય, 2 વેદનીય, 28 મોહનીય, 4 આયુષ્ય કર્મ, 93 નામ કર્મ, 2 ગોત્ર કર્મ અને 5 અંતર કર્મ, કુલ મળીને ટોટલ આખા 148 પ્રકૃતિ ની સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થઈ શકે છે જીવને. કારણ કે અનેક જીવની અપેક્ષાએ છે, અલગ અલગ વિવિધ આ સત્તાવાળા જીવોની અપેક્ષાએ ટોટલ પછી 148 હોઈ શકે છે. હવે બીજું આપણે જોઈએ, બધાયું એક જ જીવની અપેક્ષાએ હવે કેટલા હોઈ શકે છે? 146 નું સત્તા સ્થાન હોઈ શકે છે. એટલે કે અહીંયા 2 ઓછા દેખાય છે. તે 2 કયા ઓછા છે? આ બધાયું જીવ છે, એટલે કે આવતા ભાવનું આયુષ્ય કર્મ અને આ પ્રેઝન્ટ ભાવનું આયુષ્ય કર્મ, આ 2 સત્તામાં છે, એટલે કે આયુષ્ય કર્મ 2 ઓછા દેખાય છે. ઓકે, એની અપેક્ષા અહીંયા 146. પછી અબધાયું કોઈ એક જ જીવની અપેક્ષા અહીંયા શું દેખાય છે? અહીંયા એક જ રહેલું છે. આ જે આ ભાવનું ચાલી રહેલું જે આયુષ્ય કર્મ સત્તામાં છે તે એક
અહીંયા -3 દેખાય છે એટલે કે 145 નું સત્તા સ્થાન છે. હવે આ ધ્યાન રાખવાનું કે આ આહારક ચતુષ્ક સહિત છે આ 93 અને જીન નામ કર્મ પણ છે ને અહીંયા 90 નામ કર્મ ના કેટલા છે ટોટલ 93 હોય ને, તો 93 ના 93 બધા દેખાય છે ને અહીંયા આપણને આખા 93 દેખાય છે. તો એ કયા હિસાબે છે અહીંયા 93? અહીંયા જીન નામ કર્મ પણ એ જીવો એ બાંધ્યું છે, અહીંયા નિકાચિત કર્યું છે. બાંધ્યું છે એટલે કે એનું મિનિંગ શું સમજવાનું? નિકાચિત કર્યું છે અહીંયા. ઓકે, કર્મ ગ્રંથમાં અહીંયા એક સમજી લેવાનું, આપણે કહીએ કે બાંધ્યું છે, સત્તામાં છે એટલે કે નિકાચિત કર્યું છે. એટલે અહીંયા જીન નામ કર્મનું નિકાચિત કરેલી સત્તામાં બેઠેલું છે. અને આહારક ચતુષ્ક પણ એને બાંધ્યું હશે 7મા ગુણ સ્થાનકે આવીને, તો એટલા માટે પણ અહીંયા એના એમાં છે, અહીંયા દેખાય છે અહીંયા 4 to 7 ગુણ સ્થાનકે સત્તા એવી રીતે હોઈ શકે છે. આ બાંધેલું છે આહારક ચતુષ્ક, એટલા માટે આખા બધી અહીંયા નામકર્મનું બધી પ્રકૃતિઓ રહેલી છે સત્તામાં. હવે આગળ ચાલીએ. બધાયુ જીન નામ વિના. બધાયુ જીવ છે એટલે આ ભવનો ને પરભવનો આયુષ્ય કર્મ સત્તામાં છે, 2 છે. અને જીન નામ વિના એટલે કે 93 -1 એટલે કે અહીંયા 92, એટલે અહીંયા ટોટલ કેટલા ઓછા દેખાય છે? 3 ઓછા દેખાય છે આપણને. 148 -3 એટલે 145 નું સત્તા સ્થાન આવી કન્ડિશન, આવી પરિસ્થિતિમાં પ્રાપ્ત થાય છે જીવને. એટલે અહીંયા જીન નામ કર્મની નિકાચના જ કરી નથી આ જીવે, એ ધ્યાન રાખવાનું. આવું ઉપશમ સંકિતી જીવ છે આ. ઓકે, પછી 5મા પોઈન્ટમાં અબધાયુ જીન નામ વિના. આવતા ભવનું આયુષ્ય કર્મનું બંધ નથી કર્યું એટલે આ ભવનું જ છે, અને જીન નામ કર્મ એનું નિકાચના કે બંધ નથી કરી એટલે અહીંયા -4 દેખાય છે. 144 ની સત્તા દેખાય છે અહીંયા. પછી નેક્સ્ટ છે બધાયુ આહારક ચતુષ્ક વિના. બધાયુ જીવ છે એટલે કે આ અને પરભવનો આયુષ્ય કર્મ 2 છે સત્તામાં, અને આહારક ચતુષ્ક વિના એટલે કે આહારક ચતુષ્ક નું બંધ નથી કર્યું, એટલે આહારક દ્વિક નું બંધ નથી કર્યું, એટલા માટે આહારક ચતુષ્ક એના સત્તામાં નથી. એટલે 93 ટોટલ હોય તો એમાંથી -4 કરેલું છે માત્ર, એટલા માટે 89 છે. તો અહીંયા 89 છે એટલા માટે શું ખ્યાલ આવે છે, શું દેખાય છે અહીંયા કે જીન નામ કર્મ રહેલું છે, એનું બંધ એને કર્યું છે. એટલે જીન નામ કર્મ સહિત છે પણ આહારક ચતુષ્ક વિના છે આ, એટલે -4 અહીંયા ખાલી દેખાય છે, અને -2 એટલે કે -6 દેખાય છે અહીંયા. પછી નેક્સ્ટ છે અબધાયુ જીવ આહારક ચતુષ્ક વિના. અબધાય છે એટલે કે આયુષ્ય કર્મનું એક જ આ ભવનું એક સત્તા છે કર્મની, અને આહારક ચતુષ્કનું પણ એને બંધ નથી કર્યું, પણ જીન નામ કર્મનું બંધ કર્યું છે. એટલા માટે અહીંયા -4 છે અહીંયા ખાલી. 93 -4 એટલે 89 છે, અને અહીંયા -7 થશે એટલે 141 ની સત્તા એવી રીતે પ્રાપ્ત થાય છે, સત્તા સ્થાન. પછી નેક્સ્ટ છે બધાયુ જીવ છે જીન નામ કર્મ અને આહારક ચતુષ્ક વિના છે પણ. ઓકે, એટલે આ જીવે શું બધાયુ છે એટલે કે આને પરભવનું આયુષ્ય કર્મ ની સત્તા છે, અને જીન નામ કર્મ આ 1 અને પ્લસ આ 4 એટલે 5 કર્મો નથી, આહારક ચતુષ્ક નથી, એટલે કે 88 થાય છે. 93 -5 એટલે 88 દેખાય છે અહીંયા, અને અહીંયા કેટલું દેખાય છે? -7 દેખાય છે, એ ધ્યાન રાખવાનું. પછી અબધાયુ જીન નામ અને આહારક ચતુષ્ક વિના અહીંયા દેખાય છે. અબધાયુ છે એટલે કે આ ભવનો એક જ આયુષ્ય કર્મ, અને 88 દેખાય છે એટલે કે જીન નામ કર્મ અને આહારક ચતુષ્ક વિના છે, એટલે -5 છે અહીંયા, એટલે ટોટલ અહીંયા -8 થશે. 140 નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે આવા સિચ્યુએશન્સમાં. હવે નેક્સ્ટ શું છે? બધાયુ જીવ છે એક જ જીવની અપેક્ષાએ અનંતાનુબંધી ચતુષ્ક વિના. અહીંયા હવે આપણને અનંતાનુબંધી 4 છે, ચતુષ્ક છે, ક્રોધમાન માયલોપ, એનું એ જીવે શું કર્યું છે? એની વિસંયોજના કરી છે. આ 4થા થી 7મા ગુણ સ્થાનકે બેસીને એને શું કરી છે? એની વિસંયોજના કરી છે.
એટલા માટે અહીંયા શું -4 થશે. એટલે મોહનીય કર્મ ની 20 પ્રકૃતિ હોય ટોટલ, તો હવે એમાંથી -4 કરશું તો અહીંયા 24 નું અહીંયા સત્તા સ્થાન આપણને દેખાય છે, કન્ટિન્યુઅસ અહીંયા રહેલું છે. ઓકે, તો અહીંયા આપણને દેખાય છે કે અહીંયા 28 માં બધા એના મોહનીય કર્મની પ્રકૃતિઓ રહેલી છે, આ સંકેતી જીવને. એટલે આ ઉપશમીને અહીંયા ઉપશમીને અહીંયા રાખ્યા છે. એટલે ઉદયમાં અહીંયા નથી, પણ ઉપશમાવીને અહીંયા રાખ્યા છે. પણ અહીંયા જે 24 દેખાય છે, એટલે કે અનંતાનુબંધી ચતુષ્કોઈના, તો અહીંયા શું વિસંયોજના કરી છે અહીંયા. એટલે સત્તામાંથી ટેમ્પરરીલી એવી રીતે કાઢ્યું છે કે પછી ફ્યુચરમાં એ જોઈન પાછા, એટલે કે બંધ એનું થઈ શકે છે. ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે આ -4 અહીંયા થશે. અને બધા જીવ છે એટલે કે અહીંયા 2 છે એટલા માટે. અને અહીંયા 93 દેખાય છે, એટલે દેટ મીન્સ અહીંયા આ જીવે શું કર્યું છે, આરક ચતુષ્કનું બંધ કર્યું છે અને જીન નામ કર્મનું પણ બંધ કર્યું છે. એટલે એટલા માટે સત્તામાં છે બધા કર્મો. એટલા માટે અહીંયા માત્ર શું થશે, -6 થશે અહીંયા. એટલે 142 નું સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે. પછી છે અબદ્ધાયુ કોઈ એક જ જીવની અપેક્ષાએ. તો અહીંયા શું થશે, અબદ્ધાયી જીવ છે એટલે કે આ આવતા ભાવનું આયુષ્ય કર્મ નથી બાંધ્યું, એટલા માટે એક જ છે અહીંયા અને બાકી બધું સેમ. અહીંયા -7 થાય છે. 141 ની સત્તા એવી રીતે સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે. પછી નેક્સ્ટ છે બદ્ધાયુ જીન નામ કર્મ વિના. એટલે આ જીવ બદ્ધાયુ છે એટલા માટે આ ભાવને નેક્સ્ટ ભાવનું સત્તામાં છે આયુષ્ય કર્મ, અને જીન નામ કર્મ નથી, એનું એ બંધ નથી કર્યું. એટલે 93 -1 થશે, એટલે કે 92 દેખાય છે. અને અનંતાનુબંધી ચતુષ્ક વિના છે, એની વિસંયોજના કરેલી છે, અહીંયા -4 છે અહીંયા. એટલે ટોટલ અહીંયા કેટલું થશે, -7 થઈને 141 નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. પછી બદ્ધાયુ જીન નામ વિના અબદ્ધાયુ, એટલે અહીંયા એક છે અબદ્ધાયુ જીવ છે અને જીન નામ કર્મ નથી, એટલે કે અહીંયા -1 એટલે કે 92 છે. તો એવી રીતે 140 નું સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે -8 કરીને. પછી નેક્સ્ટ છે બદ્ધાયુ આરક ચતુષ્ક વિના. બદ્ધાયુ જીવને અહીંયા 2 પ્રકૃતિઓ છે અને આરક ચતુષ્ક વિના, એટલે આ જીવે આરક ચતુષ્ક જે છે એનું બંધ નથી કર્યું. એટલા માટે અહીંયા શું થશે, -4 દેખાય છે. 93 -4 દેખાય છે. એટલા માટે અહીંયા ટોટલ કેટલા, 10 ઓછા છે, એટલે -10 કરીને 138 પ્રકૃતિનું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. ઓકે, અહીંયા શું છે, જીન નામ કર્મ છે પણ આહારક ચતુષ્ક નથી બાંધ્યું. અબદ્ધાયુ આહારક ચતુષ્ક વિના શું થાય છે, અબદ્ધાયુ છે એટલે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ નથી કર્યું, એટલે એક છે. અને આરક ચતુષ્ક નું બંધ નથી કર્યું પણ જીન નામ કર્મનું બંધ કર્યું છે. અને આ આરક ચતુષ્ક અનંતાનુબંધી ચતુષ્ક ની બી સંયોજના કરી છે. એટલા માટે 137 ની સત્તા સ્થાન પ્રાપ્ત થશે, માઇનસ કેટલું કરીને, -11 કરીને. પછી નેક્સ્ટ છે બદ્ધાયુ જીન નામ કર્મ અને આરક ચતુષ્ક વિના. તો અહીંયા શું છે, જીન નામ કર્મ અને આરક ચતુષ્ક વિના, એટલે -5 અહીંયા કરીને અહીંયા 88 દેખાય છે. અને આ જીવે વિસંયોજના કરી છે આ અનંતાનુબંધી ચતુષ્કની, અને બદ્ધાયુ છે એટલા માટે 2 કર્મો છે આયુષ્યનું, અને 88 એટલે -5 છે અહીંયા જીન નામ કર્મ અને આરક ચતુષ્ક નથી, એટલે તો આવી રીતે -11 કરીને 137 પ્રકૃતિની નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. અને અબદ્ધાયુ જીવ છે નેક્સ્ટ, અને જીન નામ અને આરક ચતુષ્ક વિના સત્તા સ્થાન 136 પ્રાપ્ત થાય છે -12 કરીને. ઓકે, તો આવી રીતે ટોટલ શું થાય છે, 10 સત્તા સ્થાન આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. આ ચોથાથી 7મા ગુણ સ્થાનકે બેઠેલા એવા જીવોને, જે ઉપશમ સંકેતી જીવને આશ્રયને એવી રીતે.
136, 137, 138, 140, 141, 142, 144, 145, 146, 148 ની સત્તા એવી રીતે પ્રાપ્ત થાય છે આવા સિચ્યુએશન્સમાં. ઓકે, અને એ ધ્યાન રાખવાનું કે ઉપશમ સમ્યક તો કયા કયા ગતિના જીવોને પ્રાપ્ત થઈ શકે છે? 4 ગતિના જીવોને. એટલે આ બધું કોના માટે? ચોથા થી સાતમા ગુણ સ્થાનક એ કયા જીવ હોઈ શકે છે? 4 ગતિના જીવોને હોઈ શકે છે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા. નારકી અને દેવતાને કયા ગુણ સ્થાનકે તેઓ હોઈ શકે? તે તો ચોથા થી આગળ નહીં વધી શકે, એટલે ચોથા ગુણ સ્થાનકે નારકી અને દેવતા. પાંચમા ગુણ સ્થાનક સુધી કોણ હોય? તિર્યંચ આવી શકે. ચોથા ને પાંચમા માટે કોણ? તિર્યંચો. એટલે માત્ર ચોથા ઉપર કોણ હોય? દેવતા ને નારકી. ચોથા ને પાંચમા ઉપર કોણ હોય? માત્ર તિર્યંચ. ઓકે, અને 4, 5, 6, 7 એ બધા ત્યાં આખા આ 4 ગુણ સ્થાનકે કોણ આવી શકે? મનુષ્યો. તે ધ્યાન રાખવાનું, એમના માટે એવી રીતે સમજવાનું. હવે એમાં વિશેષ ડિટેલમાં આપણને જોવાનું હોય ને તો એ નેક્સ્ટ યર, એટલે કે આ કમ્પ્લીટ થઈ જશે, કર્મગ્રંથ 3જા ભાગમાં આવશે બધું વિશેષ ડિટેલ. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણમ.